આજે મન કી બાતની 125મી કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો કર્યા રજૂ। આપત્તિના સમયમાં સુરક્ષા દળોની કામગીરી, સૌર ઉર્જા, સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ, પ્રતિભા સેતુ જેવા મુદ્દાઓ પર કરી ગહન ચર્ચા। આ સાથે જ સૌર ઉર્જાનું મહત્વ અને તેના ઉપયોગ કરવા પર મૂક્યો ભાર। પ્રધાનમંત્રીએ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં મેડલ જીતનારી મહિલા એથ્લીટને આપી શુભેચ્છા। ફરી એકવાર પીએમ મોદીએ વોકલ ફોર લોકલનો મંત્ર આપતા આવનારા તહેવારમાં સ્વદેશી વસ્તુઓ ખરીદવા પર મૂક્યો ભાર। કહ્યું, વિકસિત ભારત બનાવવાનો એક જ માર્ગ આત્મનિર્ભર ભારત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતના સિક્યોરિટી ગાર્ડની દેશભક્તિની પહેલને બિરદાવી। જીતેન્દ્ર રાઠોડે પોતાનું જીવન દેશ માટે શહીદી વહોરી દેનારા જવાનોની જાણકારી મેળવવામાં કર્યું અર્પણ। પીએમએ કહ્યું, જીતેન્દ્રનું જીવન આપણા માટે દેશભક્તિની વાસ્તવિક શીખ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલન માટે ચીનના 2 દિવસીય પ્રવાસે। તિયાનજિનમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કરી દ્વિપક્ષીય બેઠક। શી જિનપિંગે કહ્યું, ભારત ચીન 2 મહાન શક્તિઓ, બંને દેશો પરસ્પર સહયોગ માટે રાજી। કેન્દ્રીય મંત્રી અમિત શાહે અમદાવાદના ગોતામાં નવનિર્મિત અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરનો કરાવ્યો શુભારંભ। સાથે જ નગરદેવી ભદ્રકાળી મંદિરના કર્યા દર્શન। આજે સરદાર બાગ લોકાર્પણ અને એએમસીના વિવિધ વિકાસ કાર્યોનું પણ કરશે લોકાર્પણ। રાજ્યમાં 24 કલાકમાં 134 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ। છેલ્લા 6 કલાકમાં સૌથી વધુ દાહોદના શિંગવડમાં 2.28 ઇંચ। આગામી 4 દિવસ ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના। सरदार सरोवर में पानी की आवक बढ़ता 15 दरवाजा खोली। पहले मैं क्लेम्स के लिए डालता था तो 1 से 2 क्लेम्स ही अप्रूव होते थे, बट अब जो है मीशो पे 100% क्लेम अप्रूवल हो चुका है। पहले ये चीज दूर महिसागर नर्मदा सरदार सरोवर में पानी की आवक बढ़ता 15 दरवाजा खोली। नर्मदा नदी में छोड़ाई रह्यु छे पानी। डेम महत्तम सपाटी थी 2.24 मीटर दूर। महिसागरना कडाणा डेमना 6 गेट 4 फूट सुधी खोलाता महिसागरना 110 और पंचमहालना 18 गामोने अपायुं एलर्ट। छोटाउदेपुर जिल्लाना सुखी डेमना 6 गेट खोलीने छोड़ायुं पाणी। इजरायले यमननी राजधानी सनामा करेली एर स्ट्राइकमां हुती विद्रोहीना प्रधानमंत्री अहमद अल रहावी सहित घणा नेताओना मौत। हुमलामां अन्य लोको पण इजाग्रस्त। અને ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજની જોડીએ વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં જીત્યો બ્રોન્ઝ મેડલ। આ સ્પર્ધામાં બીજી વખત મેડલ જીતનાર આ પ્રથમ ભારતીય જોડી।